બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળોમાં બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે, જેમાં આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ચાલુ છે અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના ધામે દર્શનાર્થે આવી રહ્યા છે. આ દૂર દૂરથી આવતા માઈ ભક્તોની રસ્તામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે અનેક સેવાભાવી લોકો તેમજ અનેક સંસ્થાઓ દ્વારા અલગ અલગ સુવિધા ધરાવતા સેવા કેમ્પો યોજવામાં આવે છે અને પદયાત્રિકોની સેવા પણ કરવામાં આવે છે. ત્યારે અંબાજી ખેડબ્રહ્મા માર્ગ પર છેલ્લા 36 વર્ષથી ખમણીયો કેમ્પ યોજાય છે. આ ખમણીયા કેમ્પમાં કેટલા લોકો લાભ લઈ રહ્યા છે, આવો જાણીએ. અંબે માત કી જય. આ અમારો ખમણનો કેમ્પ છેલ્લા 36 વર્ષથી ચાલે છે. હળાદ રોડ ઉપર અને અંબાજીથી 9 કિલોમીટર પહેલાં રાણપુર બંગલા પીડબ્લ્યુડીની જગ્યા છે. એની અંદર આ છેલ્લા 36 વર્ષથી અમે આ ખમણ પીરસીએ છીએ યાત્રાળુને, અને આ ખમણનો ધોધ કહી શકાય અમારા. અને 24 કલાક આવી રીતે ચાલુ રહે છે. લાખોની સંખ્યામાં, હજારો તો ના કે લાખોની સંખ્યામાં ગણતરી ના થાય એટલા યાત્રાળુ આવે છે અને આ ખમણનો પ્રસાદ અમારા ખમણના કેમ્પથી લે છે. ભાદરવી પૂનમના મહામેળામાં ખેડબ્રહ્માથી અંબાજી જતા માર્ગ પર આ સેવા કેમ્પ યોજાય છે અને લોકો પદયાત્રા કરે છે તે આ સેવા કેમ્પને ખમણીયા કેમ્પ તરીકે ઓળખે છે. છેલ્લા 36 વર્ષથી અવિરત સેવા આપતો ખમણીયો કેમ્પ યાત્રાળુઓની ભક્તિમાં ઉર્જા ઉમેરે છે. દૂર દૂરથી આવતા સંઘો અહીં રોકાઈ ખમણ કઢીના પ્રસાદનો લાભ લઈ આગળ વધી રહ્યા છે. અમારા સેવા કેમ્પની અંદર ખમણ પીરસવામાં સેવા કરવા માટે ચા, કોફી, એમાં 24 કલાક 200 થી 250 માણસ હાજરના હાજર રહે છે. જેમ થાક લાગે એમ બધા બદલાતા જાય અને બધું ગ્રુપ છે અમારું 6 જણનું, અને ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે અને માની કૃપા છે, યાત્રાળુને કૃપા રહે છે. એવી રીતે અમે આ કેમ્પ ચલાવીએ છીએ. ભાદરવી પૂનમના મહામેળામાં ખેડબ્રહ્માથી અંબાઈ જતા માર્ગ પર અમદાવાદના મણિનગરસ્થ જય અંબે મિત્ર મંડળ દ્વારા દર વર્ષે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને દૂર દૂરથી સંઘો અહીં રોકાઈ ખમણ કઢીનો પ્રસાદ લેતા હોય છે. આ કેમ્પનું સંચાલન આશરે 250 સેવાભાવી સભ્યો દ્વારા કરવામાં આવે છે અને સેવાભાવી લોકો મેળા દરમિયાન ખડે પગે રહી નિસ્વાર્થ સેવા આપે છે. દર વર્ષે માત્ર 6 દિવસના સમયગાળામાં આશરે 10 ટનથી પણ વધુ ખમણનો પ્રસાદ ભક્તોને વિતરણ થાય છે. સાથે સાથે ચા, કોફી અને પ્રાથમિક સારવાર કેમ્પ પણ તદ્દન નિઃશુલ્ક ચાલી રહ્યો છે.